માનનીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબને સાંભળે છે। જયરામ, તમારી ભાષા બધી સમજી ગયો। તમે ભૂખા બેઠા છે, ખેતીનું કામ છે, બધું છોડીને આવેલા છે એવું જયરામ કહેતા હતા, બરાબર? તો આજે તાપી જિલ્લાની અંદર મને પણ ખૂબ આનંદ થયો કે આપણી પરંપરાગત જે રમતો છે, કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ, વોલીબોલ, ક્રિકેટ, આર્ચરી, રસ્સા ખેંચ અને ખાસ કરીને ગિલોલ, તીરકામઠું, આ આપણી પરંપરાગત ખૂબ જૂની રમતો પણ છે અને આપણી સેફટી માટેની ઉપયોગી પણ છે, કારણ કે તીરકામઠું અને ગિલોલ એ આપણા પોતાના સ્વરક્ષણ માટે આપણે એનો સદુપયોગ કરતા, એનો આપણે દુરુપયોગ નહીં કરવાનો। એવા એક મોટામાં મોટું કામ કદાચ ગુજરાતમાં પહેલી વાર કોઈ જિલ્લા પંચાયત સભ્ય ના એના ફાળે આવતી ગ્રાન્ટ ધારે ત્યાં એ આપી શકે। કોઈ લાખ રૂપિયાનું કામ, 2 લાખ રૂપિયાનું કામ, 4 લાખનું કામ, 5 લાખનું કામ, પણ આ તમામ જિલ્લા પંચાયત સભ્યો અને પ્રમુખ અને સંગઠન અને ધારાસભ્ય, કલેક્ટર અને ડીડીઓ, આ બધા લોકોને અભિનંદન આપું છું કે તમામ જિલ્લા પંચાયત ઉપર એક સરસ મજાની નવી પેઢીને લાઇબ્રેરી એની ખૂબ જરૂરિયાત હોય છે। ભલે ભણી શકે પણ એ પોતે એટલી બુક્સ વહાવી નહીં શકે ને એના માટે જ્યારે અહીંયાનું જે વહીવટી તંત્ર અને અમારા ચૂંટાયેલા લોકો દ્વારા જે આયોજન થયું છે, 60 લાખ રૂપિયાની એક લાઇબ્રેરી અને 24 જિલ્લા પંચાયત ને 25 જિલ્લા પંચાયત ઉપર આ લાઇબ્રેરીઓ બનવાની છે। આ બંને કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી ભાઈ શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી